આજથી રાજકોટમાં હું 10 વર્ષ પહેલાંની જો હું વાત કરું ને તો રાજકોટમાં મેટોડા જીઆઈડીસી છે, આજી જીઆઈડીસી છે, સાપર છે, તો એમાં 22,000 પ્લસ કારખાના નોંધાયેલા હતા, જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ બધી જાતના કારખાના સામેલ છે. 3 જગ્યા રાજકોટમાં એવી કારખાનાની બહુ મોટી છે, જેમાં આજી જીઆઈડીસી છે, મેટોડા જીઆઈડીસી છે, સાપર છે આપણે, જેમાં બધી જાતના પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ થાય છે રાજકોટમાં. તો એ આંકડો અત્યારે આપણે જોઈએ ને 2024 ને 25માં તો ક્યાં પહોંચ્યો છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને એમાંથી એવા કેટલા કારખાના, કેટલી ઇન્ડસ્ટ્રીઝ એવી હશે, નાની મોટી કારખાના ઇન્ડસ્ટ્રીઝ બધી, કે માર્કેટિંગ પોતાની પ્રોડક્ટનું કરતા હશે, પોતાનું જે ઓનર હોય છે કારખાનાના એ પર્સનલ બ્રાન્ડિંગ કરતા હશે. એવા કેટલા કારખાના છે કે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને જો વાત કરું હું ફ્યુચરની, આજથી આવનારા 10 વર્ષ પછીની, અત્યારે 2024-25 ચાલે છે, અને હજી હું આવનારા સમય ફ્યુચરની વાત કરું તો એ આંકડો ક્યાં સુધી પહોંચશે, 2035-34ની હું વાત કરું તો એ આંકડો રાજકોટની ઇન્ડસ્ટ્રીઝનો ક્યાં સુધી પહોંચશે, કેટલી કોમ્પિટિશન હશે. તો કોમ્પિટિશનને ખતમ કરવા માટેનો અત્યારે એક જ ઉપાય છે, પોતાની પ્રોડક્ટનું પર્સનલ બ્રાન્ડિંગ કરો. તમે જો પોતાની પ્રોડક્ટનું પર્સનલ બ્રાન્ડિંગ સ્ટાર્ટ કરશો તો તમારે કોમ્પિટિશનમાં એટલું બધું વાર નહીં લાગે ઉપર આવતા, કારણ કે તમને કસ્ટમર ડાયરેક્ટ સામેથી મળશે. તમારે કોઈ પણ તમારી જે પ્રાઇસ હશે પ્રોડક્ટની એ જ પ્રાઇસમાં કસ્ટમર ખરીદશે, કસ્ટમર સામેથી ગોતતો આવશે. તો એ જ રીતના પર્સનલ બ્રાન્ડિંગ તમારી પ્રોડક્ટનું ચાલુ કરો, તમારું જે બિઝનેસ છે, તમારું જે નોલેજ છે એ કસ્ટમરમાં શેર કરો. કઈ રીતના કરવું, શું બોલવું અને કઈ રીતના સ્ક્રિપ્ટ લખવી, એ બધું વેવિટો બ્રાન્ડિંગ તમને સમજાવશે. જો તમને આ વિડીયોમાં વધારે માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.